જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજમાં બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરાવવા અને સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે 10 લાખ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી તેવા આક્ષેપને લઈને સીબીઆઈએ કેસ નોંધ્યો છે. જો આ મામલે કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોર્ય અને પ્રોફેસર ડોક્ટર અભય નાલવડે સામે ગુનો નોંધાયો છે. જ્યાં મળતી માહિતી મુજબ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની હિયરિંગ કમિટીના એક સભ્યને કોલેજમાં 13 શિક્ષિકાની ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકો માત્ર કાગળ ઉપર જ કાર્યરત હોવાની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ આ દરમિયાન બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા માટે 10 લાખ રૂપિયાની લાંચની ઓફર પણ કરવામાં આવી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે ડોક્ટર રૂપાલી મહાડિકે ફરિયાદ કરી હતી. જ્યાં ડોક્ટર રૂપાલી મહાડિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે બોગસ શિક્ષકોને કાયદેસર કરવા માટે 10 લાખની લાંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ 21 ઓગસ્ટે સીબીઆઈની એન્ટી કરપ્શન બ્યુરો શાખામાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. એવી સીબીઆઈની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તેની ઉપર હાલ સૌ કોઈની નજર જોવા મળી રહી છે.